નમસ્કાર મિત્રો, ગુજ્જુ ટ્રેડિંગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફિન નિફ્ટી એક્સપાયરી ટોટલી આપણા સૌ માટે સાઇડવેઝ ટુ નેગેટિવ સાબિત થઈ અને આ વસ્તુની આપણે અગાઉથી જાણ પણ હતી કે જ્યાં સુધી માર્કેટ રેન્જની અંદર છે ત્યાં સુધી આપણે કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ કરવાનું નથી. આ ટ્રેન્ડ આજે રેન્જ હતી તે આપણે અગાઉના દિવસે સાંજે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર આપણે ક્લિયર કટ ભાષામાં કીધું હતું કે માર્કેટ જ્યાં સુધી આ બંને લેવલને બ્રેક નહીં કરે ત્યાં સુધી માર્કેટમાં મૂવમેન્ટ પોસિબલ છે નહીં. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. મિત્રો, તમે પહેલી કેન્ડલનો હાઈ અને લો જોશો તો એની વચ્ચે જ આખો દિવસ માર્કેટે ટાઈમ સ્પેન્ડ કર્યો છે. પહેલી કેન્ડલનો લો છે 24,410.50 અને આપણું લેવલ હતું 24,406. એનો મતલબ કે એની ઉપર ઓપન થયું. એનો હાઈ છે 24,607.85 અને આપણું લેવલ 24,607 છે. તમે જોઈ શકો છો, નથી એની ઉપર ગયું કે નથી એની નીચે ગયું. જ્યાં સુધી કોઈ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર ના આવે કે આની નીચે ના આવે ત્યાં સુધી માર્કેટની અંદર કોઈ મૂવમેન્ટ પોસિબલ હતી નહીં અને આખો દિવસ માર્કેટે આ જ રેન્જની અંદર ટાઈમ સ્પેન્ડ કરી અને ક્લોઝિંગ આપ્યું. મિત્રો, આ વસ્તુની અંદર કે જ્યારે માર્કેટ રેન્જમાં હોય ત્યારે પણ એના માટે પણ મેં એક ઉપાય તમને આપ્યો હતો કે ભાઈ જ્યારે આ 200 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ ઓપન થાય તો જ્યારે આપણે ડાઉન સાઈડ મળે તો ત્યાંથી એક બાયની પોઝિશન બનાવી શકાય. પણ ક્યારે કે એક કેન્ડલ પોઝિટિવ બને, બીજી કેન્ડલનું ક્લોઝિંગ એની ઉપર આવે અને ત્યારબાદ જો નાનું એવું રિટેસ્ટ મળે તો આ કેન્ડલના લો એસએલ રાખી અને તમે આ લેવલ સુધી એને બાય કરી શકો. સેમ સિચ્યુએશન ઉપરની સાઈડ મળે તો એક કેન્ડલ નેગેટિવ મળે, એની નીચે એક કેન્ડલનું ક્લોઝિંગ આવે અને સામાન્ય એવું રિટેસ્ટ મળે તો ત્યાંથી ડાઉન સાઈડ માટે ટ્રેડ પ્લાન કરી શકાય. પણ આ ટ્રેડ માત્ર સ્કેલ્પિંગ ટાઈપ ટ્રેડ કહી શકાય, આનાથી વિશેષ કાંઈ નહીં. હવે આ તો વાત થઈ અગાઉના દિવસની કે મોસ્ટ ઓફ આપણા પ્રેડિક્શન મુજબ માર્કેટ હાલ્યું અને આપણે ઓવર ટ્રેડિંગથી બચી શક્યા. હવે આવતીકાલે નિફ્ટી એક્સપાયરીને ધ્યાનમાં રાખી આપણે કામ કેવી રીતે કરવું તેના લેવલો વિશે આપણે ચર્ચા કરશું. અને મોસ્ટ ઓફ જે લેવલ છે તે માર્કેટની અંદર 80% વર્ક કરે છે. 80% એટલા માટે, ધારો કે અત્યારે માર્કેટની અંદર નેગેટિવ ન્યૂઝનો ફ્લો વધારે છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ પ્લસ રશિયા યુક્રેન યુદ્ધ અને એક નવો બમ સેબીએ પણ ફોડ્યો છે કે ભાઈ એક્સપાયરી ઘટાડવામાં આવશે, ઓપ્શન સેલિંગના રેટ ડબલ કરી દેવામાં આવ્યા, ડબલ કરતાં પણ વધારે. જે એક્સપાયરીના દિવસે લોટ સાઇઝ સેલિંગમાં ઘટી જતી હતી, પ્રાઇસ ઘટી જતી હતી, એ પણ હવે નહીં ઘટે. કોઈ એક્સ્ટ્રા બ્રોકર એવા હતા કે જે સવારના ટ્રેડિંગનું માર્જિન સાંજે પે કરવું પડતું, એ સદંતર બંધ કરી દીધું. આવા ઘણા નવા નિયમો સેબીએ એક જીઆર કરી અને બહાર પબ્લિકની સામે મૂક્યા. તો આની પોઝિટિવ અસર પણ પડી શકે અને આની નેગેટિવ અસર પણ પડી શકે. રીઝન એ છે કે જે લોટ તમને 5,000 કે 6,000ની અંદર પડતો હતો
એ હવે તમને 15,000ની આજુબાજુ પડશે. શું કામ? કેમ કે જે નિફ્ટીની લોટ સાઇઝ છે 25ની, તો એ હવે 3 ગણી થઈ જશે કે 75 ક્વોન્ટિટીથી 1 લોટ થશે. તો તમારું કોસ્ટિંગ 3 ગણું થશે. આનાથી ફાયદો પણ થશે, નુકસાન પણ થશે. એટલે આવા બધા ઘણા નેગેટિવ અને પોઝિટિવ ન્યૂઝ માર્કેટની અંદર સ્પ્રેડ થાય. જ્યારે આવા ન્યૂઝ ફ્લો ઉપર માર્કેટ હાલે ત્યારે માર્કેટ લેવલને રિસ્પેક્ટ કરતું નથી. પણ યાદ રાખજો મિત્રો, આ વસ્તુ માત્ર વીક જાય છે. શું જાય છે? કોઈ પણ લેવલની નીચે વીક જાય છે. ઇન્ટ્રાડે ક્લોઝિંગ ક્યારેય આપે નહીં. માર્કેટ સેટલ તો જ્યાં લેવલ હોય છે ત્યાં જ આવીને આપે. એટલે ખોટું જે સ્પ્રેડ છે કે માર્કેટ બ્લાસ્ટ થઈ જશે, ડાઉન જતું રહેશે, આને આપણે ધ્યાનમાં લેવું નહીં. આપણું લેવલ બ્રેક કરશે તો આપણે કામ કરશું, નહીં કરે તો નહીં કરીએ. બીજી વાત, નિફ્ટીની અંદર આવતીકાલે જ્યાં સુધી 25,738 આ લેવલની નીચે ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડ માટે પ્લાન કરી શકીએ નહીં. અને અપસાઇડ માટે 25,876 આની ઉપર જ આપણે અપસાઇડ માટે પ્લાન કરશું. બફરિંગ લેવલ આપણે જોવા જઈએ તો 25,840 છે કે જેના ઉપર આપણે પ્લાન કરી શકાય. પણ એના માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા આપણે 30 પોઈન્ટ ઉપર જ મળે તો અહીંથી માત્ર સ્કેલ્પિંગ થાય, એનાથી વિશેષ કશું થાય નહીં. એટલે જે લોકો રિસ્કી ટ્રેડર હોય એ આ લેવલ ઉપર કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ડીપ મળે તો અહીંથી અહીંયા સુધી બાય કરી શકાય. એટલે જે સેફ ટ્રેડર છે એને આ લેવલથી દૂર રહેવું. જ્યાં સુધી 25,876 જે આ લેવલ છે તે ન બ્રેક થાય ત્યાં સુધી અપસાઇડ માટે પ્લાન કરવો નહીં. ડાઉન સાઇડ માટે જ્યાં સુધી આ લેવલ બ્રેક ન થાય 25,738 ત્યાં સુધી ડાઉન સાઇડ માટે ટ્રેડ કરવાનો નથી. આ મગજમાં ક્લિયર એન્ડ કટ વાત યાદ રાખવી. બીજી વાત, અપસાઇડમાં 876ને બ્રેક કરશે એટલે કન્ફર્મ તમને આ લેવલના દર્શન થશે 25,981. પછી તે આ રીતે પણ જઈ શકે, આ રીતે પણ જઈ શકે, અથવા તો આ રીતે પણ જઈ શકે. આ 3 કન્ડિશન મુજબ જઈ શકે, પણ આ લેવલ બતાવશે. પણ એના માટે 25,876ની ઉપર કોઈ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ વિથ પ્રાઇઝ એક્શન હોવું જોઈએ. તો અને જ્યાં સુધી મારું નોલેજ કામ કરે છે ત્યાં સુધી 25,981ને ઉપર માર્કેટ સસ્ટેન કરી શકશે નહીં. શું કામ? કેમ કે માર્કેટની અંદર જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા હતો એ હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. આ ભૂલવું નહીં. કેમ કે માર્કેટ જ્યાં સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લેતું હતું એને બ્રેક કર્યું, પાછું ડાઉન સાઇડ બ્રેક કર્યું, એટલે આ એરિયા આપણા માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. આનાથી વિશેષ વધારે વિચારવું નહીં. બીજું નેગેટિવ પાસું એ, તમે ઓપ્શન ચેન ઉપર જાશો તો 26,000ના લેવલ ઉપર હેવી પુટ રાઇટિંગ, હેવી કોલ રાઇટિંગ છે. તમે જોઈ શકો છો હેવી કોલ રાઇટિંગ આ લેવલ ઉપર. એટલે માર્કેટ 26,000ને બ્રેક કરવું મને પોસિબલ દેખાતું નથી. આ વાત થઈ આપણી અપસાઇડ માટેની. હવે ડાઉન સાઇડ જો આપણું 25,738નું લેવલ બ્રેક કરે તો માર્કેટની અંદર મિનિમમ 250 થી 300 પોઈન્ટની આજુબાજુનો ગેપ છે.
જો માર્કેટ 738 ને બ્રેક કરો તો સામાન્ય એવું હોલ્ડ 677 લેવલ ઉપર કરી શકે. આ લેવલ બ્રેક થયા પછી 547 સુધી માર્કેટ આવી શકે, જ્યાં તેને સ્ટ્રોંગ સપોર્ટ મળી શકે. આ જ લેવલ ઉપરથી માર્કેટ ફરીવાર બાઉન્સ થયું હતું, એટલે આ લેવલ પણ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. એટલે આ લેવલ ઉપર પણ જો તમે સેલની પોઝિશન બનાવી હોય તો એકવાર આપણે એક્ઝિટ કરીને શાંતિથી રાહ જોવાની. જો આ લેવલ બ્રેક થશે તો તમને પાછો ત્યાંથી નીચે 60 થી 70 પોઈન્ટનો ડાઉનફોલ એટલે કે 25,400 સુધી માર્કેટ જઈ શકે. હવે મિત્રો યાદ રાખજો, આ લેવલ આટલી જલ્દી બ્રેક થશે નહીં. 25,992 જે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે, હેવી સ્ટ્રોંગ નહીં પણ હેવી સ્ટ્રોંગ, કેમ કે 30 મિનિટના ચાર્ટ ઉપર તમે નજર નાખો તો આ એરિયાને માર્કેટે ઘણો રિસ્પેક્ટ આપી છે. જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો એ હવે શું બનશે, જે આ એરિયા છે તમને માર્ક કરીને બતાવું. જે આ એરિયા છે એ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. આ 100 પોઈન્ટની રેન્જની અંદર માર્કેટ વીક પોસિબલ છે, પણ ક્લોઝિંગ આની નીચે આપી શકે નહીં. એટલા માટે જ મેં નીચે અહીંયા ગ્રીન લાઈન આપી છે. એટલે જ્યાં સુધી માર્કેટ આપણા નો ટ્રેડિંગ ઝોન એરિયાને બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટની અંદર મૂવમેન્ટ પોસિબલ છે નહીં. 30 મિનિટના ચાર્ટ ઉપર મેં તમને લેવલ અત્યારે વ્યવસ્થિત કરી આપું છું, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. આ એરિયો જે છે તે નો ટ્રેડિંગ ઝોન છે. તમને લખી દઉં છું કે આ એરિયાની અંદર કોઈ પણ જાતનું ટ્રેડિંગ કરવું ખતરાથી ખાલી નથી. આ નો ટ્રેડિંગ ઝોન છે. આ ઝોનની અંદર કોઈએ પણ ટ્રેડ કરવું તો માત્ર સ્કેલ્પ માટે જ જવું, સ્કેલ્પથી વિશેષ કાંઈ નહીં. હવે ધારો કે માર્કેટ આવતીકાલે ગેપ ડાઉન ખુલે અને જો 547 લેવલને હોલ્ડ કરે, યાદ રાખજો, ગેપ ડાઉન ખુલે 547 લેવલને હોલ્ડ કરે અને ત્યારબાદ 677 ઉપર નીકળે તો માર્કેટ 25,876 સુધી કન્ફર્મ આવશે. કન્ફર્મ, જે આપણું ઉપરનું લેવલ છે. એટલે જો સવારમાં ગેપ ડાઉન ખુલે અને અહીંયા આ એરિયાની આજુબાજુ ક્યાંય રેન્જ બને અને પછી એ રેન્જનો બ્રેકઆઉટ થાય તો પહેલો ટાર્ગેટ 25,738 અને બીજો 25,876. આ તમને કન્ફર્મ જોવા મળશે. તો મિત્રો કેવો લાગ્યો અમારા આ છેલ્લા લાસ્ટ 2 દિવસના વિડીયો? તમને કેવા લાગે છે? તમને ઉપયોગી થાય છે કે નહીં? તો કોમેન્ટ કરીને જણાવજો. અમારી કોઈ ક્ષતિ હોય તો પણ જણાવજો, એને અમે સુધારવાનો પ્રયત્ન કરશું. અને બને ત્યાં સુધી ઓવર ટ્રેડિંગથી દૂર રહેજો. અને આવતીકાલે માર્કેટની અંદર સ્ટ્રોંગ ટ્રેપિંગ પણ બની શકે, એટલે એનાથી પણ એલર્ટ રહેજો. ધન્યવાદ.